હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે લઈને આવી ગયા છીએ ફરી એક બ્લોગ. હવે આપણે ભાઈબંધ અચાનકથી ગોઠવ્યું છે લીમડીથી ભાવનગરમાં રામપરાવાળા ભુરિયા વડલાવાળા મેલડીમાં જવાનું નક્કી કર્યું છે. તો અત્યારે સમય થયો છે 4:54, 5 વાગવા આવ્યા છે. આપણે સીધા રેલવે સ્ટેશને હાલમાં જોઈ લો. રેલવે સ્ટેશને છીએ અત્યારે હાલમાં. તો બરાબર, વહેલી ટ્રેનની રાહ જોઈ છે કે ટ્રેન ક્યારે આવે. આપણે અત્યારે અહીંથી ઉતરવાનું છે સિહોર, અને ત્યાંથી આપણી બધી પબ્લિકને ગમતા એવા આદેશભાઈ આવવાના છે આપણાને પિકઅપ કરવા. બરાબર, એટલે ત્યાંથી પછી આપણે જવાનું છે ત્રણેયને. બરાબર, જોડાયેલા રહેજો. નમો નારાયણ, જય દ્વારકાધીશ. તો ટ્રેન ફટાફટ આવી ગઈ હતી અને આપણે ટ્રેનમાં બેસી ગયા હતા મારા મિત્રો. બરાબર, આ જેનિલભાઈ કહે છે ઓકે લાઈક કરી દેજો. તો જેનિલભાઈનું માન રાખજો અને લાઈક કરી દેજો. જોઈ લો, ટ્રેનમાં અત્યારે ગળદી બળદી છે નહીં, સાવ ટ્રેન ખાલી છે. ત્યાં ગમી ગયું હતું બહારનું થોડુંક લોકેશન, તો મેં કીધું આપણા ફ્રેન્ડ સર્કલને બધાને બહારનો વ્યૂ બતાવી દઉં. જોઈ લો, વાતાવરણ ફૂલ ચિલ્ડ છે, એક નંબર મસ્ત. બરાબર, પાછળની સાઈડ તમને બતાવી દઉં તો પાછળની સાઈડે આ રીતનું છે વાદળા જેવું. એટલે તડકો બળકો છે નહીં, એટલે આપણાને થોડોક સફર ગમે ત્યાં કરો એટલે તડકો ન હોય, વાદળા જેવું વાતાવરણ હોય, ઠંડક વિસ્તારવાળું, એટલે આપણાને હંમેશા મજા જ આવે. કેમ કે વાતાવરણ ઠંડક રહ્યું એટલે વાંધો ન આવે. અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા હતા રામપરાના ભુરિયા વડલાવાળા મેલડી માતાજીએ. જોઈ લો, સાનિધ્ય એટલું મસ્ત છે, સુંદર. એટલે આપણાને બેસવું ગમે. આપણાને આદેશભાઈ પિકઅપ કરવા આવી ગયા હતા ત્યાંથી રેલવે સ્ટેશનથી. બરાબર, એટલે આપણે ત્રણેય આવી ગયા છીએ. જોઈ લો, હાર લઈ લીધો છે, ચુંદરી લઈ લીધો છે, શ્રીફળ લઈ લીધું છે, બધું લઈ લીધું છે. બરાબર, એટલે કંઈ વાંધો નથી, બધું મળી રહ્યું છે. આપણે સ્પેશિયલ લીમડીથી રામપરાના ભુરિયા વડલાવાળા મેલડી માતાજીએ ભાવણા નગરી જેને કહેવાય, તે સ્થાનકમાં બેઠેલા છે તે ગામમાં. ત્યાં આપણે આવ્યા છીએ સ્પેશિયલ પગે લાગવા. તો આપણે ફાઇનલી રામપરા મેલડી ભુરિયા વડલાવાળા મેલડીમાં પહોંચી ગયા છીએ અને પગે લાગી લીધું છે, દર્શન કરી લીધા છે અને શ્રીફળ વધેરી નાખ્યું છે. બરાબર, આપણે જો ફોટો પાડ્યો જોવે છે. બરાબર, દર્શન કરી લેજો. આઈથી નહીં છે, નાથી નહીં છે, હૃદયથી નહીં છે. બરાબર, ત્યારે આપણે પહોંચી ગયા છીએ. હવે અહીંયા આનંદ કરશું, બેસું, પછી નીકળી જશું. હજી આપણે બાઇક લઈને જવાનું છે. હવે આવ્યા હતા ટ્રેનમાં, જવાનું છે બાઇક લઈને છેક લીમડી રામપરાથી. બરાબર, એટલે જોડાયેલા રહેજો આવા નવા એક્સપિરિયન્સ કરવા માટે અને જોવા માટે. જોડાયેલા રહેજો. જોઈ લો, આદેશભાઈ કરી લેવા ગયા હતા, આદેશભાઈ આવી ગયા છે. આદેશભાઈ વગર થોડુંક સૂનું લાગતું હતું, પણ હવે ફાઇનલી આપણે આગળ આવી ગયા છે અને હારે આપણે સાથે ફરીથી યુટ્યુબમાં જોડાઈ ગયા છે. બરાબર, એ જોડાયેલા રહે છે એટલે તમે પણ જોડાયેલા રહેજો. અને આદેશભાઈને કંઈ કહેવું હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો. બરાબર, આદેશભાઈ કંઈ કહેવું? મેલડી જય શ્રી મેલડી માતા. તો આપણે દર્શન કરી લીધા હતા અને બાઇક લઈને નીકળી ગયા હતા. વાતાવરણ સુપર છે અને એનો રોડ પણ ખાડા ખડિયાવાળો નથી, પ્લેન છે સડક. કેમ કે હમણાં જ રસ્તો બનાવેલો છે, એટલે બાઇક ચલાવવામાં કંઈ પ્રોબ્લેમ થતો નથી. અને ભાઈબંધ દોસ્તાર સાથે છે એટલે મજા આવે છે. ત્યાંથી આપણે પહોંચી ગયા હતા વલભીપુર. આદેશભાઈને થોડીક ભૂખ લાગી હતી એટલે આદેશભાઈ કહે કે થોડોક નાસ્તો વાસ્તો કરી લેવી. તો મેં કીધું કંઈ વાંધો નહીં, નાસ્તો કરી લેવી. ઓર્ડર આપી દીધો છે, ગરમા ગરમ બધી વસ્તુ બને છે.
ત્યાં સુધી મેં કીધું સોડા બોડા પી લેવી, ચીલ થઈ જવી વાતાવરણમાં, ઠંડક વાતાવરણમાં. એટલે આપણે સોડા બોડા મંગાવી લીધી હતી. હવે ગરમા ગરમ નાસ્તાની રાહ છે. તો એટલા સમયમાં નાસ્તો પણ આવી ગયો. તો ફ્રેન્ચ ફ્રાઈસ મંગાવી હતી ગરમા ગરમ, અને ગાંઠિયા મંગાવ્યા હતા ગરમા ગરમ, અને ઉપર ચા. એટલે સોને પે સુહાગા. પછી આપણે ત્યાંથી નીકળી ગયા હતા ઘરે જવા માટે, બરાબર. ત્યાં તો જેનિલભાઈએ કીધું કે હું થોડોક બાઇક હાંકી લઉં, કેમ કે વાતાવરણ ઠંડકવાળું છે અને મજા આવે એવું છે, બહુ તડકો લાગતો નથી. એટલે કે હું હાંકી લઉં છું, મને કાંઈ પ્રોબ્લેમ નથી. તો અમે બધા એમ કીધું કંઈ વાંધો નહીં, તમે હાંકી લ્યો ભાઈ. આદેશભાઈ જોઈ લ્યો, વાંહે બેઠા બેઠા બધું જોવે જ છે. તો એટલામાં બધાને ઊંઘ આવવા મળી હતી, કેમ કે ઉજાગરો એટલો બધો હતો કે વાત જ જવા દે. તો દુકાને ઊભી રાખીને ઠંડુ સોડા પીધી, બધા એક એક ઘૂંટ માર્યો. હવે આપણી વારી, બરાબર. આવી ઠંડી સોડા પીને થોડીક ઊંઘ બૂંઘ ઉડાડશું, અને અહીંથી પાછા આગળ આપણે ઘર તરફ જવા માટે નીકળી જશું, ત્રણ મિત્રો, બરાબર. ઉજાગરા ગમે એવા હોય, પણ આવી ઠંડકવાળી સોડા પી જાવ ને એટલે બધા તમારા ઉજાગરા દૂર થઈ જાય. એટલે તમે છે ને ગમે ત્યારે આવી રીતે અટવાઓ એટલે આ નુસ્ખો જરૂર અપનાવજો. ત્યાંથી આપણે પહોંચી ગયા હતા ધંધુકા. ભાઈબંધ કે સિકંજી પીવી છે, કેમ કે ધંધુકાની સિકંજી એટલે બહુ વખણાય અમારે અહીંયા. એટલે ધંધુકાની સિકંજી પીધી, અને આવું ઠંડકવાળું વાતાવરણ એટલે મોજે મોજ આવી ગઈ. મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલીડા મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ.